સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો હું અને મિત્તલ જાવી છીએ દવાખાને કેમ કે થોડો ઘણો કમરનો દુખાવો રહી છે પથરીની હિસાબે. તો આપણે કમર બતાવવાની છે, ડૉક્ટર પાસે જવાનું છે. ડૉક્ટર આપણે કહે ને જે દવા લખી દે એ દવા આપણે પીવાની છે. વળતી ખેરી પછી જ્યારે ઘરે આવીને જો ડેકોરેશન કર્યું છે ને એ ડેકોરેશન આપણે પાછું કાઢી નાખવાનું છે. અને ગણપતિ બાપાનું જે ગોખલું છે ઉપર એ તમને બતાવી. કાલ તો જો જલ્દીમાં બતાવવાનું મને ભૂલાઈ ગયું હતું, એટલે આજે આજના બ્લોગમાં તમને બતાવી. અને આજે ઓલમોસ્ટ 12 વાગી ગયા કેમ કે મેં ગમે ત્યારે બહાર જવીથી મોડું થઈ જ જાય. કેને ખબર ઓટોમેટિક. અને હા, આજે તો વ્લોગ પાછો કાલનો ગણેશ ચતુર્થીનો મૂક્યો, આ વ્લોગ આજે મેં મૂક્યો અત્યારે. તો એમાં 12 વાગી ગયા કેમ કે વ્લોગ અપલોડ થતો જ નહોતો. કેટલી બધી લાંબી પ્રોસેસ આવેલી, પછી માણ વ્લોગ મૂક્યો. તમને ગરમી ચડી ગઈ, પંખો બંધ છે ને એટલે. તો હાલો હવે આપણે નીકળીએ ને પાછું મોડું થઈ જાય. 12 વાગી ગયા, દવાખાનું બંધ થઈ જાય. ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. 2 વાગી ગયા આમના. હા, દવાઈ લઈ લીધી. ડેરી મિલ્ક લેવી છે. હા, મેં દુકાન છે લઈ આવી. ચાલ લેતી હું એક લઈ. બધું એકમાં નાખી દે ને. 2 વાગી ગયા એમના. 12 વાગે આવ્યા હતા. ડૉક્ટર પાછા બહાર ગયા હતા એટલે હોસ્પિટલ. અમે થાકી ગયા, બે થાકી ગયા. દવા દીધી કે વાંધો નહીં, પાણી વધારે પીવાનું, કમરમાં દુખાવો ઓછો થઈ જાય એમ દવા લખી દીધી કે આજે આખા દિવસનું કે 4 કે 5 લીટર પાણી પીવાનું એટલે બરોબર થઈ જાય એમ. દવા લખી દીધી, દવા પીવાની રેગ્યુલર. બસ ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. લેતી આવી. હાલો, આપણે તો ડેરી મિલ્ક આવી ગઈ. ઘરે જઈને ખાવું. હા, મને એક તોડી દેતો અત્યારે ખાઈ લઈ. તમે તો પકડતો આ અંદર ના કર્યું. હેલો હતું સોડાવાળા દુકાન કે હાલો બ્લોગમાં કન્ટિન્યુ કરી. ક્યાં લેવા જાવે છીએ? હા, ફ્રૂટની લારીએ. મેળા કરી નાખો. 2 ડઝન કરતા ભાઈ તો માથે હોય તો 2 ડઝન. સામેની સાઈડ જે દુકાન છે ને, જો આ પીળા કલરના બોર્ડવાળી દુકાન, આ પીળા કલર પથરીની જે ઓલી હોય ને, મેં તમને કીધું દવા આપે છે. પથરીની દવા હોતે ને એથી અમને ઓલા મિત્રો બતાવે તો પથરીની ઓલી દવા પડીકી. જો મેં તમને પહેલાં બતાવ્યું ને આવી રીતે ફાંકી હોય ને એ પડીકીમાં આપે છે. આ પીળા કલરના બોર્ડવાળી દવા. તો જેને પથરી થઈ હોય ને અમરેલીમાં જે રહેતા હોય એ રાજકમલ ચોકેથી સીધા આ દવા આ છે ને દુકાન સોડાની છે, ત્યાં કહેવાનું કે પથરીની દવા આપો તો એ ભાઈ આપશે. એ ફ્રીમાં આપ્યો. ખાલી એમનો સેવા કરી છે લોકો. સારું બિચારા સેવા કરે છે. તમારા પપ્પાએ કીધું કે ત્યાંથી લઈ આવજો. દવાઈ લઈ લીધી, ત્યાંથી ઓલી લઈ લીધી. પછી હવે ગયા ને ઘરે આવતા 3 વાગી ગયા. અને જે ડૉક્ટરે દવા દીધી હતી આપણે દવાઈ લઈ લીધી. એ દવા મેડિકલમાંથી લીધી. અને આજે ફાંકી મેં તમને દુકાન બતાવી હતી ને કે ઓલી પીળા કલરના બોર્ડવાળી દુકાન, ત્યાં ફાંકી મળે છે ફ્રીમાં. ભાઈ એમને સેવા કરે છે કે જેને કે ગમે પથરી હોય ને તો આ ફાંકી ત્યાં લઈ આવે ફ્રીમાં. કહેવાનું કે પથરીને દુખાવો છે ફાંકી આપો તો એ ભાઈ આ ફ્રીમાં આપે આપણે. એ ફાંકી લઈ આવ્યા ને દવાઈ લઈ આવ્યા. હવે જમવાનું હવે અમે જમી લેવી. 3 વાગી ગયા, મોડું થઈ ગયું. 12 વાગ્યાને ગયા હતા, 3 વાગી ગયા. હાલો હવે ફટાફટ આપણે જમી લેવી. શું બનાવતા છે? અમે કેળા આવતા હતા લેવા. તો કેળું ખાઈ લઉં. અહીં અંદર કેળા એમ લઈ આવશે.
એક હાથે ખુલતું નથી. પછી જમવામાં છે ભાતના દેખાણા થોડા દાળ ભાત છે. દાળ ભાત છે ને, દાળ ભાત બટેકાનું શાક રોટલી. ફટાફટ આપણે જમી લઈએ. ઊંધિયું લેતી આવી છે. હવે આજે આપણે જમવા 3 વાગે. નીચે આપણે ડેકોરેશન કાઢવાનું છે. ગણપતિ બાપાને કીર્તિ આજે હું તમને ગોખલું બતાવવાનું હતું. જો મને યાદ આવી ગયું અચાનક. સોલા રૂમમાં ગોખલું છે ને, તમને ગોખલું બતાવી દો. જો આ રૂમમાં સીધા આવીને તો આયા ગણપતિ બાપાનું ગોખલું છે. જો આ ગણપતિ બાપા પહેલાં રાખ્યા હતા પણ એ ખંડિત થઈ ગયા એટલે પછી હવે પધરાવી નાખ્યા અને હવે આ ગોખલું ખાલી થઈ ગયું. એટલે મમ્મીએ કીધું કે કાલે ગણેશ ચોથ હતી એટલે ગણપતિ બાપાની મૂર્તિ લેતા હોજે, આપણે પૂજા કરી નાખીને ગણપતિ બાપા આ બિહાડી દેવી એમ. તો હજી ડેકોરેશન હમણાં 5 વાગે કાઢી નાખી, પછી ગણપતિ બાપા બિહાડી તમને દેખાડી. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, વ્લોગ કાપતા નહીં. હવે આપણે જમી લેવી. લાઇટ બંધ કરી દી, પછી બિલ કોણ ભરીએ? પપ્પા જ ભરશે. ઊંધિયું નતું, આ તો ભૂંગળા આવ્યા. ઊંધિયું નથી. તો હાલો ભાઈ, ભૂંગળા આવી ગયા. હવે આપણે દાળ ભાત ખાઈ લેવી. શાક રોટલી ખાવાનું મન નથી, તો ફટાફટ ખાઈ લેવી. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પાછો બોલો બીજી ત્રીજી વાર. તો આપણે કાલે જેમ કીધું તો આપણે એક જ દી પૂરતું ગણપતિ બાપાનું ડેકોરેશન રાખવાનું છે. હવે ડેકોરેશન આપણે આ બધું કાઢી નાખવાનું છે. તો હવે આપણે કામ ઉપર લાગી જાવી અને જે ડેકોરેશન છે એ આપણે બધું કાઢી નાખી અને ઉપર ગણપતિ બાપાને છે એને ઉપર ગોખલામાં બેહાડી દેવી. તો હાલો હવે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે કાઢી નાખી ડેકોરેશન આ બધું. અને 6 વાગી આપણે ચા પી નવરા થઈ ગયા. તો પછી વિચાર કર્યો હાલો ફ્રી છે તો ડેકોરેશન કાઢી ગણપતિ બાપા ઉપર બેહાડી દીધી. હાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. ડેકોરેશન બધું જો નીચે ડેકોરેશન બધું કાઢી નાખ્યું છે અને ગણપતિ બાપા આપણે છે ઉપર ગોખલા મૂકવાના એ આપણે મૂકી દેવી. અને હાથના ગણપતિની હાથે એ જોયા એ પાછા આવી એવા મંદિરમાં. એટલે આ ગણપતિ બાપા છે ને આપણે ઉપર મૂકવાના, તો આપણે મૂકી દેવી. લાઈટ પંખો બંધ કરી નાખીએ. ઉપર આવશે ગણપતિ બાપા. હું ઉપર મૂકી દીધો ગણપતિ બાપા. હા, દેખી દો. હાલો. હવે આપણે મૂકી દીધી ગણપતિ બાપા. જો જમી લીધું ને દવા પીવાની છે, તો હમણાં આપણે દવા પણ પી લેવું. તો મિત્રો આજનો આપણો વ્લોગ અહીંયા સુધી જ રાખીજો. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.